ડાયાબિટીસ એક એવો ડિઝીઝ છે કે જે મોટે ભાગે વારસાગત થતો હોય છે. એમાં મધરને જો ડાયાબિટીસ હોય તો 99% ચાન્સીસ રહે છે ડાયાબિટીસ થવાના. અને મોટે ભાગે 40 વર્ષની ઉંમર કે 30 વર્ષની ઉંમર પછી એના લક્ષણો દેખાવા માંડે છે. હવે ડાયાબિટીસ થાય તો પહેલાં તો એને આપણે ડાયાબિટીસ કોને કહેવાય કે જ્યારે આપણા બ્લડ સુગરમાં ભૂખ્યા પેટે 80થી 110 મિલીગ્રામ સુધી સુગર હોય ત્યાં સુધી નોર્મલ કહેવાય, અને જમ્યા પછી 2 કલાકે 80થી 140 મિલીગ્રામ સુધી જે સુગર હોય તો એ નોર્મલ કહેવાય. એનાથી સુગર વધે તો ડાયાબિટીસ કહી શકાય. અને ડાયાબિટીસ થાય ત્યારે પહેલાં તમારે ડૉક્ટર પાસે દર 15 દિવસે ચેકઅપ કરાવતું રહેવું, અને તમારા ફેમિલી ડૉક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે દવાનો ચાલુ કરવી જોઈએ. ડાયાબિટીસમાં પહેલું તો આપણે ખોરાકમાં શું પરેજી રાખવી તેનું ખ્યાલ રાખવો જોઈએ. કે કાર્બોહાઈડ્રેટ વધુ હોય એવી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. દાખલા તરીકે ભાત, બટાકા, મીઠાઈ, ફળોમાં કેળા, કેરી, ચીકુ, સફરજન, પપૈયું જેવા ગળ્યા ફ્રૂટો ખાઈ શકાય નહીં. ખાટા ફ્રૂટો ખાઈ શકાય, નારંગી, મોસંબી, લીંબુ એવા ફ્રૂટ ખાઈ શકાય. ખાંડનો સદંતર ત્યાગ કરવો, ખાંડ બિલકુલ ખાવી નહીં. ચા પણ મોડી પીવી, અને ગોળ પણ લઈ શકાય નહીં. તદુપરાંત ખાંડ અને સિરપ જેવી વસ્તુ હોય જેમાં ખાંડ વધુ હોય, દાખલા તરીકે શરબતો, આઈસ્ક્રીમ એવી વસ્તુ ખાઈ શકાય નહીં. અને પહેલું તો આપણે ખાસ તો ખોરાક પર કંટ્રોલ કરીએ તો પ્રી ડાયાબિટીક સ્ટેજ હોય અથવા તો ઓછો ડાયાબિટીસ હોય તો ફક્ત પરેજીથી બી એ આપણે કંટ્રોલ કરી શકીએ. પણ જો પરેજી કર્યા છતાં બી વધુ રહેતી હોય તો પછી તમારે રેગ્યુલર દવા લેવી જોઈએ.